જો મિત્રો અનાનસમાંથી શું બને છે અને કેવી રીતે બને છે અને કઈ રીતના તેની પ્રોસેસ છે તે પણ જોઈ શકો છો તમે વિડીયોની અંદર. તો અનાનસ જો ખેતરમાંથી તોડી અને પછી ત્યાં લાવવામાં આવે છે, લાવ્યા પછી તેને પટ્ટા પર મૂકવામાં આવે છે. પટ્ટા ઉપરથી તેને ખૂબ સરસ રીતે ધોવામાં આવે છે, ઠંડા પાણીથી ધોવે છે અને ધોયા પછી તેને કેટલું સરસ લાગે છે તમે જોઈ શકો છો. અને તે ધોયા પછી તે ઉપરના પટ્ટા પર જાય છે. તે પટ્ટા ઉપર જાય પછી તેની ઉપરની જે છાલ હોય તે છાલ ઉખડી જાય છે અને તેને ગોળ મસ્ત સરસ મજાના એવા પૈતા પડી જાય છે. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે કેટલા સરસ રીતે એની છાલ ઉખડે છે અને છાલ ઉખડ્યા પછી તેના ગોળ સરસ મજાના એવા પૈતા પડી જાય છે. તો તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે તેને છોલી અને પૈતા પાડવામાં આવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને જુઓ તમે કે કેટલી સરસ રીતે આ ઉપયોગ થાય છે અને કેટલી સરસ રીતે પટ્ટા ઉપર જાય છે અને કેવી રીતે તેને છોલી અને ગોળ પૈતા પાડવામાં આવે છે. ગોળ પૈતા પાડ્યા પછી તેને આગળ લઈ જવામાં આવે છે. આગળ લઈ જયા પછી તમે જોઈ શકો છો કે તેના ઝીણા ઝીણા ટુકડા થઈ જાય છે. અને ટુકડા થયા પછી ખૂબ સરસ મજાના એવા તે ટુકડા પટ્ટા ઉપર આગળ જાય છે. આગળ ગયા પછી તેને બારીક રીતે કપાઈ જાય તેવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી દે છે. અને ઝીણા ઝીણા ટુકડા કર્યા પછી તે પટ્ટા ઉપર આગળ જાય છે. અને આગળ ગયા પછી તમે જોઈ શકો છો કે તેને કઈ રીતના જ્યુસ કાઢે છે. અને જ્યુસ કાઢ્યા પછી તે જ્યુસ હોય એ એક જગ્યાએ ભેગો થાય છે. અને એક જગ્યાએ ભેગો થયા પછી ત્યાં આગળ ગાળી લેવામાં આવે છે. અને ગાળી લીધા પછી સરસ મસ્ત રીતે તેને બીજા જે પૈતા હોય તેને આગળ લઈ જઈ અને થોડો શેક આપી અને સૂકવવામાં આવે છે. અને સૂકવ્યા પછી તેને એક ઓવનની અંદર મૂકવામાં આવે છે. અને ઓવનની અંદર મૂક્યા પછી તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે જે સૂપ હોય સૂપને પેકિંગ કરી અને તેને સ્ટરીલાઇઝર કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો કે રીતના ડબ્બા પણ સૂપ પણ ભરાય છે અને કઈ રીતના ડબ્બાને સીલ પણ વાગે છે. તો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાંથી જરૂર જણાવજો, જેથી કરીને અમારે કોઈપણ વિડીયોની અંદર ભૂલ થઈ હોય તો અમે એ ભૂલ સ્વીકારી અને આગળ એ ભૂલ ના થાય તેની માટે પ્રયત્ન કરીશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.